નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ ભગવાન હાટકેશ્વર દાદાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભુજ સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિજનો દ્વારા અત્યંત ઉત્સાહ અને આસ્થા સાથે દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। પવિત્ર દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહીને ધર્મનો લાભ લીધો હતો। ત્યારબાદ લઘુરુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 થી 12 જેટલા યજમાન પરિવારોએ જોડાઈને મહાદેવની આરાધના કરી હતી। ધાર્મિક મહોત્સવના ભાગરૂપે સાંજના સમયે હાટકેશ્વર મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હાટકેશ જયંતીની પૂર્વ સંધ્યાએ વડનગરા નાગર મંડળ દ્વારા મ્યુઝિકલ હાઉસીનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં હાઉસી માસ્ટર લય અંતાણીએ જ્ઞાતિજનોને હાઉસી રમાડીને દિલ જીતી લીધા હતા। તેમજ સમૂહ પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। મંડળ દ્વારા તમામ જ્ઞાતિજનોને સપરિવાર પ્રસાદ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સમગ્ર દિવસ દરમિયાન યોજાનારા આ વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા વડોદરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ અને હાટકેશ્વર પાટોત્સવ ઉજવણી સમિતિના પ્રમુખ અતુલભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ માનદ મંત્રી ડોક્ટર ઉર્મિલ હાથી, ખજાનચી દિવ્યાંશુ ધોળકિયા, સર્વે ટ્રસ્ટીઓ અને મંડળના સભ્યો અને કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। ચૈત્ર મહિનો એટલે કે દેવતાઓનો જયંતિનો દિવસ, આજે ચૈત્ર સુદ 14 એટલે કે દાદા હાટકેશની જન્મ જયંતિ। આ દિવસે હાટકેશ દાદાનો પ્રાગટ્ય થયેલો હતો। એ દિવસથી નાગર જ્ઞાતિના લોકો આ પર્વ ઉજવે છે। આ પર્વ નિમિત્તે પૂર્વ સંધ્યાએ હાટકેશ કોમ્પ્લેક્સની અંદર લયભાઈ અંતાણી દ્વારા હાઉસિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ દાતાઓશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। અને આજે સવારથી દર વર્ષની જેમ યજ્ઞોપવિત બટુકો લે છે એ ધારણ કરવામાં આવેલ છે, જેની અંદર 6 બટુકોએ આજે યજ્ઞોપવિત ધારણ કરેલ છે। અને ત્યારબાદ લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સમૃદ્ધિબેન મલારભાઈ બુચ દંપતીએ બીડું હોમે હતું અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ। અને બપોરના નાગર જ્ઞાતિના લોકો દ્વારા એ પહેલાં કહેવાતું કે શિરામણી મોટું જમણ હોય એના પહેલાં શિરામણી હોય, એ પણ છેલ્લા 8-10 વર્ષથી આ પર્વ પણ ઉજવવામાં આવે છે। અને સાંજે હાટકેશ કોમ્પ્લેક્સની અંદર જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લઈ અને આખો દિવસ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવેલ છે।